નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છે તમારી ઓક્ટોબર મહિનામાં લેવાનારી પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષા. આ મિત્રો પ્રથમ પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં કયા કયા પ્રશ્નો જે છે મિત્રો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને તમારે એટલા કરવાના જ છે. તમે મિત્રો એટલા જે પ્રશ્નો કરશો તૈયાર તો તમારા મિત્રો પૂરામાંથી પૂરા આવવાની સંભાવના ઘણી બધી વધી જશે. એવા મિત્રો આપણે ચેપ્ટર નંબર 1, 2, 5, 7, 8 અને 13 આ 6 ચેપ્ટરમાંથી આપણે એવા બધા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોને મિત્રો આપણે લીધેલા છે અને એ તમને અત્યારે ફટાફટ આપણે એક વિડીયોમાં તમને સમજાવી પણ દેવાના છે કે એ પ્રશ્નમાં જવાબમાં તમારે શું લખવાનું પણ છે. એટલે મિત્રો તમને એક બેઝિક આઈડિયા પણ આવી જાય, તમને કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય અને તમે જાતે પણ જવાબ લખી શકો. એ માટે આપણે અત્યારે વિભાગ બી આજે સોલ્વ કરવાના છે મિત્રો. ગયા વિડીયોમાં આપણે વિભાગ એ સોલ્વ કરેલો. વિભાગ એમાં કયા કયા પ્રશ્નો જે ઇમ્પોર્ટન્ટ છે એમાં આપણે વિકલ્પો લીધેલા, ખાલી જગ્યા લીધેલી, એક વાક્યના જવાબ લીધેલા અને ખરા ખોટા આ બધી વસ્તુની ચર્ચા આપણે વિભાગ એ એટલે કે પહેલા વિડીયોમાં કરી હતી. અને હવે આજના વિડીયોની અંદર આપણે મિત્રો વિભાગ બી ની ચર્ચા કરવાની છે. ચાલો, તમને મિત્રો હેડિંગ કેવી રીતે આપેલું હશે તો તમને આપ્યું હશે વિભાગ બી માં નીચે આપેલા પ્રશ્નોનું માંગ્યા મુજબ જવાબ આપો, અથવા મિત્રો 40 થી 60 કાં તો 40 થી 80 શબ્દમાં જવાબ આપો. આપણે શબ્દને ગણવાની કાંઈ જરૂર છે નહીં. આપણે ખાલી આ જ જોવાનું છે કે ભાઈ 2 ગુણનો પ્રશ્ન આપણને પૂછ્યો મિત્રો, 2 ગુણના પ્રશ્નમાં મેક્સિમમ બરાબર છે, મિનિમમ આપણે 4 પોઈન્ટ તો આવવા જોઈએ. 4 પોઈન્ટ તમારે લખવાના છે. આ 4 પોઈન્ટ તમે લખશો ને એટલે મિત્રો તમારા 2 માર્ક્સ તમને મળી જશે. તમારે 2 માર્ક્સ કોઈ લઈ જશે નહીં, બરાબર છે. પછી આપણે આમાં 5 કે 6 પોઈન્ટને એક્સ્ટ્રા કરી શકીએ, પણ 4 પોઈન્ટ તો તમારા મિત્રો આની અંદર આવવા જોઈએ, બરાબર છે મિત્રો. એવા કેટલાક પ્રશ્ન છે જેમાં પોઈન્ટ નથી આવતા તો મિત્રો તમારે એમાં 5 થી 6 લાઈન ભરાવી જોઈએ. સમજી ગયા ને? 5 થી 6 લાઈન તમારી ભરાવી જોઈએ તો તમારા મિત્રો એ 2 માર્ક્સનો પરફેક્ટ આન્સર થયો કહેવાય. ચલો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલા મિત્રો ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 માં કયા કયા પ્રશ્નો છે જે મિત્રો 2 માર્ક્સમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો. આ પ્રશ્નને મિત્રો ખાસ તૈયાર કરી નાખજો. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. તમારે એમાં શું લખવાનું તમને જણાવી દઉં તો મિત્રો જોજો, દ્રવ્યના કણો કેવા હોય છે મિત્રો? તો કે દ્રવ્યના કણો મિત્રો અતિ સૂક્ષ્મ હોય છે, ખૂબ જ નાના હોય છે, બરાબર છે. દ્રવ્યના કણો વચ્ચે મિત્રો ગતિ રહેલી હોય છે, દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ રહેલું હોય છે, બરાબર છે. આવા બધા ઘણા બધા મુદ્દા છે મિત્રો એ તમારે એમાં લખવાના છે. તમે લોકો એ બુકમાં એકવાર જોઈ લેજો. તમારે આ બધા મુદ્દાઓને પોઈન્ટ પ્રમાણે લખવાના છે. ત્યાર પછી મિત્રો ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો અને પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. એ તમારે ખાસ કરી દેવાના છે મિત્રો. બંનેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારી એક્ઝામમાં આવી શકે છે. વાયુ પદાર્થના મિત્રો ગુણધર્મ તમને વિભાગ સી માં ઘણીવાર પૂછાય છે, કેમ કે વાયુના જે ગુણધર્મો છે મિત્રો એ વધારે છે, એટલા માટે વિભાગ સી માં સમાવેશ આપણે એનો કરેલો છે. પણ ઘન અને પ્રવાહી, આ જે ઘન અને પ્રવાહી છે મિત્રો એ અવસ્થાના ગુણધર્મો ખાસ તમારે 2 માર્ક્સ માટે કરી દેવાના છે. તમારે એમાં કયા કયા મુદ્દા લખવાના આવશે તો મિત્રો સૌથી પહેલા તમારે આકાર લખવાના. એટલે ઘન અવસ્થાનો આકાર ચોક્કસ હોય છે, જ્યારે પ્રવાહીનો આકાર ચોક્કસ હોતો નથી. બંનેમાં મિત્રો કદ કેવું છે? ચોક્કસ છે. બંને જે છે એમાં કણો કેવી રીતે ગોઠવાયેલા છે? ઘન પદાર્થમાં પ્રસરણ શક્ય નથી, જ્યારે પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. ઘન પદાર્થ એ તરલ નથી, જ્યારે પ્રવાહી પદાર્થ એ તરલ છે. આટલું કર્યા પછી તમારે મિત્રો શાંતિથી લખી દેવાનું. ઘન પદાર્થ જે છે મિત્રો એમાં તમને આંતર આણ્વીય આકર્ષણ બળ, આ શબ્દ મિત્રો ખાસ તમારા જવાબમાં આવવો જ જોઈએ. આંતર આણ્વીય આકર્ષણ બળ મિત્રો ઘનમાં કેવું હોય છે? વધુ, અને પ્રવાહીમાં કેવું હોય છે? ઓછું. કોના કરતા ઓછું? તો કે ભાઈ ઘન કરતા ઓછું. અને આટલું કર્યા પછી તમારે મિત્રો ઘનના અને પ્રવાહીના ઉદાહરણ આપી દેવાના છે. જેમ કે ઘનમાં તમે લખી દેવાનું ઈંટ, લાકડું, લોખંડ, બરાબર છે. પ્રવાહીમાં કરી દેવાનું પાણી, પેટ્રોલ, દૂધ. કમ્પ્લીટ છે. તમને પ્રશ્નોનો જવાબ ખબર પડી ગઈ હશે. આગળ પ્રશ્ન નંબર 4 છે, તફાવતના મુદ્દા આપવાના છે આપણે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. જોજો મિત્રો, જ્યારે પ્રવાહીમાંથી, બરાબર છે, જ્યારે પણ ઘનમાંથી પ્રવાહી બને છે એટલે કે બરફમાંથી પાણી બને છે એને કહેવાય ગલન બિંદુ. અને જ્યારે પ્રવાહીમાંથી વાયુ બને છે, પ્રવાહીમાંથી વરાળ બને છે, પાણીમાંથી વરાળ બને છે એને કહેવામાં આવે ઉત્કલન બિંદુ. તો તમારે આવી રીતે કંઈક લખી દેવાનું છે.
અને ત્યાર પછી ઉદાહરણ તમારે આપી દેવાના કે ભાઈ બરફમાંથી પાણી બને છે, બરાબર છે, એ તાપમાન 0°C તાપમાન છે. પાણીમાંથી વરાળ બને છે, તાપમાન 100°C તાપમાન છે. આવું લખી નાખજો એટલે તમારા મિત્રો 4-5 પોઈન્ટ થઈ ગયા, તમારો જવાબ પૂરો થઈ ગયો, બરાબર છે. ચાલો આગળ, ઉધ્વપાતન પદ્ધતિ કોને કહેવામાં આવે? આ પ્રશ્નને મોસ્ટ આઈએમપી રાખજો, બરાબર. જ્યારે ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતર થાય, ઘન અવસ્થામાંથી સીધું જ વાયુમાં રૂપાંતર થાય અથવા વાયુમાંથી ઘન બને તો એ જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાને મિત્રો ઉધ્વપાતન પદ્ધતિ કહેવામાં આવે છે. કોણ કોણ કરી શકે? કયા કયા પદાર્થો? તો મિત્રો કપૂર છે, નેફથેલિન છે, બરાબર છે, એમોનિયમ ક્લોરાઇડ છે, આ બધા કેવા છે? ઉધ્વપાતી પદાર્થો છે. આગળ, ગલનગુપ્ત ઉષ્મા એટલે શું મિત્રો? તો કે સિમ્પલ છે, બરફમાંથી પાણી બનાવવા માટે કેટલી ઉષ્મા ઉર્જાની જરૂર પડે તો એને કહેવામાં આવે છે ગલનગુપ્ત ઉષ્મા. વ્યાખ્યા શું બનશે? તો મિત્રો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થવા માટે જે કંઈ પણ ઉષ્મા ઉર્જાની જરૂર પડે એને કહેવામાં આવે ગલનગુપ્ત ઉષ્મા, બરાબર છે. તમારે એને લખી પણ દેવાની છે કેટલી ઉર્જા છે. એવો ને એવો સેમ પ્રશ્ન છે, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે કે પ્રવાહીમાંથી વરાળ બનાવવા માટે, પ્રવાહીમાંથી વાયુ બનવા માટે કેટલી ઉષ્મા ઉર્જા જોઈએ એને કહેવામાં આવે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. પાણીની કેટલી છે મિત્રો? બરાબર 2.25 તમારે લખી દેવાની, 10⁵ એ એની છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. આગળનો પ્રશ્ન છે, બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે મિત્રો? આનો પણ પ્રશ્ન ખૂબ જોરદાર છે, જવાબ જોરદાર છે. બાષ્પીભવન થવાથી મિત્રો ઠંડક કેમ ફેલાય છે? કારણ કે બાષ્પીભવનથી મિત્રો જે કંઈ પણ બધી ગરમી છે ને એ બધી ગરમી ઉપર તરફ જવા માંડે અને ઉપર તરફ ગરમી જવાથી નીચેના ભાગમાં શું બચે છે? અહીંયા ઠંડક બચે છે. એટલા માટે મિત્રો બાષ્પીભવન થવાથી ઠંડક ફેલાય છે. આગળ, ગરમ પાણી કરતા પાણીની વરાળ વધુ દજાય છે, કારણ કે મિત્રો ગરમ પાણી એ પ્રવાહી છે, જ્યારે પાણીની વરાળ એ વાયુ છે. તો મિત્રો વાયુમાં કણોની ગતિ ઉર્જા વધારે હોય છે, તેથી વધુ દજાય છે. આગળનો પ્રશ્ન છે, આપેલા તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવવાના છે. ભાઈ અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે શું કરવાનું? તો મિત્રો 520 ને આપણે બરાબર 273 માંથી આપણે માઇનસ કરી દેવાના, એટલે જે તમારો જવાબ આવે એ. એવી રીતે 270 ને આપણે 273 વડે માઇનસ કરો તો કેટલા આવશે? -3 આવશે. તો -3°C. મતલબ કે મિત્રો યાદ રાખજો, જ્યારે બી સેલ્સિયસમાંથી આપણે કેલ્વિન કરવું હોય ને તો +273 કરવાના, અને કેલ્વિનમાંથી સેલ્સિયસ એટલે કે ઊંધું કરવું હોય તો આપણે 273 ને માઇનસ કરી દેવાના. કમ્પ્લીટ છે. ચલો, વાયુનું દબાણ એટલે શું મિત્રો? તો કે વાયુ છે ને, વાયુ આવી રીતે કોઈ એક પેટી છે અને પેટીમાં બધા વાયુના કણો છે. તો આ વાયુના કણો મિત્રો આ પેટી પર શું કરશે? બળ લગાડશે, એટલે દિવાલ પર બળ લગાડશે. એને વાયુનું દબાણ કહેવામાં આવે છે. એકમ પૂછે શું આવશે એનો? પાસ્કલ. તમારે પાસ્કલ એકમ લખીને શાંતિથી ઘરે આવતું રહેવાનું છે. આગળ, હવે આપણે ચેપ્ટર 2 ના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એવું કંઈક નામ છે એનું. સૌથી પહેલો પ્રશ્ન છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણો એટલે શું? તો મિત્રો જે દ્રાવણો સંતૃપ્ત, જે દ્રાવણો ધરાઈ ગયા છે, બરાબર છે, ધરાઈ ગયા છે, હવે બીજો કોઈ દ્રાવ્ય પદાર્થ એમાં ઉમેરતા આપણે એ ઓગળશે નહીં. તમને સમજાવું, ચિંતા ના કરો. જેમ કે જો આવી રીતે ગ્લાસ છે, ગ્લાસમાં પડ્યું છે પાણી, પાણીમાં નાખું છું મીઠું, તો મિત્રો મીઠું અત્યારે ઓગળવા માંડશે તો એ દ્રાવણ કેવું છે? અત્યારે અસંતૃપ્ત કહેવાય, કારણ કે મીઠું અંદર ધીરે ધીરે ઓગળી રહ્યું છે. મતલબ કે દ્રાવકની અંદર મિત્રો દ્રાવ્ય ઇઝીલી ઓગળી રહ્યું છે તો એને અસંતૃપ્ત કહેવામાં આવે. પણ અમુક સમય પછી મિત્રો મીઠું ઓગળતું બંધ થઈ જશે, મતલબ કે દ્રાવકની અંદર દ્રાવ્ય ઓગળતું બંધ થઈ જશે, તો હવે એ દ્રાવણને કહેવામાં આવશે સંતૃપ્ત દ્રાવણ. બરાબર, તમારે મિત્રો એક વાંચી પણ લેવાનું છે, હું તમને અત્યારે માત્ર સમજાવીશ. આગળ, મિશ્રણ એટલે શું? મિશ્રણના પ્રકારો જણાવવાના છે મિત્રો. મિશ્રણ કોને કહેવામાં આવે? તો મિત્રો 2 કે અથવા 2 કરતા વધારે પદાર્થો જ્યારે ભેગા થાય તો એને મિશ્રણ કહેવામાં આવે છે. એના ઘણા બધા પ્રકારો છે મિત્રો. સંયોજન છે, બરાબર છે, નિલંબન છે, કલીલ છે, સાચું દ્રાવણ છે, ઘણા બધા પ્રકારો એના આવશે. આગળનો પ્રશ્ન છે, નિલંબન દ્રાવણ કોને કહેવામાં આવે? તો મિત્રો કોઈ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ આપણે નાખીએ અને દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ નાખતા દ્રાવક જે દ્રાવ્ય છે એ ઓગળતું નથી, એના કણો મોટા મોટા હોય છે, તળિયે બેસી જાય છે, તો એવા દ્રાવણને કહેવામાં આવે છે નિલંબન દ્રાવણ. ત્યારે કલીલ એટલે શું? તો કલીલ એટલે કે જે પદાર્થ આપણે દ્રાવક છે એમાં દ્રાવ્ય નાખીએ છીએ તો ઓગળતું નથી,
પણ એના કણો દ્રાવણમાં ફર્યા કરે છે, એ બેસતા નથી. ખૂબ જ નાના કણો હોય છે, બરાબર છે. તમને ખબર છે કે દૂધ હોય, દૂધ તો મિત્રો દૂધમાં અમુક કણો આપણને નરી આંખે દેખાતા નથી. એમાં જ્યારે પ્રકાશ આપણે પાડીશું ને તો જ આપણને અંદરના કણો જોવા મળશે. તો આ કણોને કહેવામાં આવે છે કલીલ દ્રાવણ, અને આ જે આખી અસર છે એને કહેવામાં આવે છે મિત્રો ટિન્ડલ અસર. યાદ રાખજો. તો ટિન્ડલ અસરની પણ વાત આપણે અત્યારે કરી નાખી, બરાબર છે. ઉદાહરણ આપવાના છે આપણે તો કે દૂધમાં અમુક કણો દેખાય છે, છાપરાના અમુક કાણામાંથી આપણને પ્રકાશ પડતો જણાય તો એમાં પણ આપણને ધૂળના રજકણો જોવા મળે છે. આગળ છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર કોને કહેવામાં આવે? તો મિત્રો જે ફેરફારને ઉલટાવી સુલટાવી શકાય એને ભૌતિક કહેવાય, જે ફેરફારને ઉલટાવી ન શકાય તેને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે. ભૌતિક ફેરફારમાં પદાર્થ નવો નથી બનતો, રાસાયણિક ફેરફારમાં પદાર્થ નવો બને છે. ભૌતિક ફેરફારમાં રંગ બંધ કશું ઉત્પન્ન થતું નથી, પણ રાસાયણિક ફેરફારમાં રંગ ગંધ વાયુ બધું ઉત્પન્ન થાય છે. આવું લખી દેવાનું. ધાતુ અને અધાતુના ગુણધર્મો તમને ખાસ આવડવા જોઈએ. મિત્રો ધાતુ કેવી છે? ધાતુ કેવી છે? સખત છે. અધાતુ કેવી છે? સખત નથી. ધાતુ રણકાર ઉત્પન્ન કરે છે, અધાતુ રણકાર ઉત્પન્ન કરતું નથી. ધાતુને ટીપી શકાય છે, અધાતુને ટીપી શકાતું નથી, બરાબર છે. આવા ઘણા બધા ગુણધર્મો તમારે મિત્રો લખી દેવાના છે, હે ને. ચેપ્ટર નંબર 2 અહીંયા આપણે પૂરું કરીએ. હવે ચેપ્ટર નંબર 5 માંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય? એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કોષ શબ્દનો અર્થ આપી કોષની શોધ વિશેની માહિતી આપો. તમને ખબર છે કે કોષ શબ્દ ક્યાંથી આવ્યો છે? કોષ શબ્દ મિત્રો છે ને સેલ, સેલ છે સેલ્યુલા પરથી આવ્યો છે, અને સેલ્યુલાનો મતલબ થાય છે નાનો ઓરડો. આવું તમે બધા ભણી ચૂક્યા હશો. સેલ્યુલા એટલે શું કહેવાય? નાનો ઓરડો. અને આની શોધ કોણે કરી હતી? રોબર્ટ હુકે કરી હતી, બરાબર. ક્યારે? 1665 ની અંદર. આ તમારે બધું લખી દેવાનું છે. ત્યાર પછી કોષ દિવાલ વિશે ટૂંક નોંધ દેવાની છે આપણે. તો કોષ દિવાલ તમને માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે. કોષને મજબૂતાઈ પૂરી પાડે છે, કોષમાં જે કંઈ પણ વાયુઓ છે એનું વિનિમય કરે છે. કોષ દિવાલ શાની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. આ બધા પોઈન્ટ તમારે લખવાના. આગળ તફાવતના મુદ્દા આપણને છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે. વનસ્પતિ કોષ જોવા મળે વનસ્પતિની અંદર, પ્રાણી કોષ જોવા મળે પ્રાણીઓની અંદર, હે ને. બહુ સિમ્પલ પોઈન્ટ. વનસ્પતિ કોષ જે છે મિત્રો એમાં કોષ દિવાલ જોવા મળે છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે, પ્રાણી કોષમાં રસધાની નાની હોય છે. થઈ ગયા 6 પોઈન્ટ. બહુ થઈ ગયા આટલા પોઈન્ટ. આગળ તફાવતના મુદ્દા ફરી આપવાના છે. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે શું ખબર છે મિત્રો? જે કોષનો વિકાસ થયેલો હોતો નથી એને કહેવાય આદિકોષ કેન્દ્રીય કોષ. અને સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે જે કોષનો વિકાસ થયેલો છે. આમાં તમને મિત્રો સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે, આમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળતું નથી. આમાં તમને બધી અંગિકાઓ પણ જોવા મળે, આમાં અંગિકાઓ પણ તમને પરફેક્ટ જોવા મળતી નથી. કમ્પ્લીટ. આગળ 5મો પ્રશ્ન તફાવતના મુદ્દા ફરી આપવાના છે આપણે. કણાપ સૂત્ર અને હરિત કણ, બરાબર છે મિત્રો. કણાપ સૂત્ર કેવું દેખાય છે લખી દેવાનું, હરિત કણ કેવું દેખાય લખી દેવાનું. કણાપ સૂત્રનું મેન કામ શું છે? તો કે ભાઈ ઉર્જા આપવાનું. હરિત કણનું મેન કામ શું છે ભાઈ? તો કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું, બરાબર છે. કણાપ સૂત્રને પોતાના ડીએનએ છે, હરિત કણને પોતાના ડીએનએ બીએનએ છે નહીં. આવું તમારે લખવાનું. એક કોષીય સજીવો એટલે શું? કે ભાઈ જેમાં એક જ કોષ આવેલા હોય, બંને એક કોષીય સજીવ કહેવામાં આવે. અમીબા, પેરામીશિયમ લખી દેવાના. બહુકોષીય સજીવો એટલે શું? જેમાં 2 અથવા 2 કરતા વધારે કોષ આવેલા હોય તેવા સજીવોને બહુકોષીય સજીવો કહેવાય છે. ઉદાહરણમાં આવશે પ્રાણીઓ અને વનસ્પતિઓ. પ્રાણી અને વનસ્પતિ જે છે મિત્રો એ બહુકોષીય છે. ત્યાર પછી આશ્રુતિ એટલે શું મિત્રો? તો કે ભાઈ દબાણના કારણે, બરાબર છે. દબાણના કારણે અથવા તો ઘનતાના કારણે જે પ્રવાહીનું વહન થાય છે, પ્રવાહીનું પ્રસરણ થાય છે મિત્રો, એને આશ્રુતિ કહેવામાં આવે છે. ટૂંક નોંધ લખવાનો છે આપણે એટીપી, બરાબર છે. એટીપી નું આખું નામ શું બનશે એ લખી દેવાનું. એટીપી શું કામ કરે છે, એટીપી ક્યાં આવેલું છે, આ તમારે બધા પોઈન્ટ્સ લખવાના છે, બરાબર છે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામ છે એનું. કણાભ સૂત્રમાં જોવા મળે. એટીપી જે છે મિત્રો, એટીપી એ કોષના ઉર્જાનું ચલણ છે. એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. આ બધા પોઈન્ટ તમારે 4-5 પોઈન્ટ તમારે લખી દેવાના. કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહેવાય છે? કારણ કે મિત્રો કોષરસ પટલ જે છે ને એ પોતાને ગમતા લોકોને જ અંદર આવવા દે છે, પોતાના ના ગમતા લોકોને બહાર કાઢી મૂકશે. એટલે જે દ્રવ્ય કોષને જરૂરી છે એ દ્રવ્યને કોષની અંદર ઇઝીલી આવવા દેશે, પણ જે દ્રવ્ય કોષ માટે હાનિકારક છે એને ગેટની બહાર ફેંકી
દેશે, એટલે કે વોચમેન જેવું કામ કરે છે, એટલા માટે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. ત્યાર પછી કારણ આપવાનું છે આપણે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવાય છે. કારણ કે મિત્રો લાઇસોઝોમ છે ને એ લાઇસોઝોમ એ પાચન અંગિકા છે. કઈ અંગિકા છે મિત્રો? પાચન અંગિકા છે. એટલા માટે એ શું કામ કરે? તો કે પાચનનું બધું કામ કરે છે. કોષમાં જે કંઈ પણ દ્રવ્યોનું પાચન કરવું છે તો કોણ કરે છે? લાઇસોઝોમ કરે છે. પણ મિત્રો થોડા સમય પછી, કેટલાક સમય પછી લાઇસોઝોમ પોતે પોતાનું જ પાચન કરી નાખે છે, પોતે જાતે મરી જાય છે. એટલા માટે એને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. ત્યાર પછી કણાભ સૂત્ર અને કોષનું શક્તિઘર કહેવાય છે, કેમ કે કોષને જરૂરી એવી બધી શક્તિ એ કણાભ સૂત્ર એટીપી સ્વરૂપે કોષને પૂરી પાડે છે. એટલા માટે મિત્રો કોષને, કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. ચાલો આગળ ચેપ્ટર નંબર 7 જોઈ લઈએ છે ફટાફટ. એમાં તમારે આ તો ખાસ કરી દેવાનું છે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા અને તેના એસઆઈ એકમો. તો મિત્રો પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈ એને અંતર કહેવામાં આવે, અને પદાર્થનું અંતિમ સ્થાન અને પદાર્થનું પ્રારંભિક સ્થાન વચ્ચેના જે ડિસ્ટન્સ છે એને સ્થાનાંતર કહેવામાં આવે. બંનેના એસઆઈ એકમોનો શું છે ભાઈ? તો કે મીટર છે. શું છે? મીટર છે. યાદ રાખજો. ઝડપની વ્યાખ્યા આપવાની છે આપણે મિત્રો. ઝડપની વ્યાખ્યા આપવા માટે આપણને સૂત્ર આવડવું જોઈએ. સમય એની ઉપર આવશે અંતર. તો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે. એનો એસઆઈ એકમ છે મીટરના છેદમાં સેકન્ડ. સરેરાશ ઝડપ એટલે શું મિત્રો? તો કે સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને પદાર્થે કરેલો કુલ સમયગાળો, એટલે કુલ અંતરના છેદમાં કુલ સમય, એનું સૂત્ર છે. તફાવત આપણો છે ઝડપ અને વેગનો, ખાસ તમારે કરી દેવાનું છે. પ્રવેગ અને પ્રતિપ્રવેગ વિશે જણાવવાનું છે મિત્રો. જ્યારે વેગમાં વધારો થાય સમયની સાથે તો એને પ્રવેગ કહેવામાં આવે, અને વેગમાં ઘટાડો થાય સમયની સાથે તો એને પ્રતિપ્રવેગ કહેવામાં આવે છે. સિમ્પલ ઉદાહરણ છે એનું. જ્યારે કોઈ બસ છે ગતિની શરૂઆત કરે છે ત્યારે તેના વેગમાં ધીમે ધીમે વધારો થાય છે. જ્યારે કોઈ બસ બ્રેક મારે છે તો ધીમે ધીમે તેની ગતિમાં ઘટાડો થાય છે. એટલે બસ જ્યારે ઉપડે છે ત્યારે પ્રવેગ કહેવાય, બસ જ્યારે ઊભી રહે છે તો એને પ્રતિપ્રવેગ કહેવામાં આવે. પ્રવેગનું મૂલ્ય મિત્રો ધન મળે અને પ્રતિપ્રવેગનું મૂલ્ય હંમેશા શું મળે? ઋણ મળે. આ તમારે મગજમાં ફિટ કરવાનું છે. ચાલો આગળનો પ્રશ્ન. અનિયમિત પ્રવેગી ગતિ કોને કહેવામાં આવે મિત્રો? તો કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે, નોર્મલ પદાર્થ, તો કઈ ગતિ કરતો હોય છે મિત્રો? એને કહેવામાં આવે પ્રવેગી ગતિ. પણ કેવી છે? અનિયમિત છે. સિમ્પલ ઉદાહરણ છે મિત્રો, કારની ગતિ, માણસની ગતિ, બસની ગતિ, આ બધી શું કહેવાય? અનિયમિત પ્રવેગી ગતિ. ચાલો આગળનો પ્રશ્ન. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ કોને કહેવામાં આવે? તો કે જ્યારે કોઈ પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો એને કહેવામાં આવે નિયમિત ગતિ, અને જ્યારે કોઈ પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર નથી કાપતો તો એને કહેવામાં આવે અનિયમિત ગતિ. ઘડિયાળના કાંટાની ગતિ, પૃથ્વીની ગતિ, ચંદ્રની ગતિ, એને કહેવાય નિયમિત ગતિ. જ્યારે માણસની ગતિ, કારની ગતિ, બસની ગતિ, એને કહેવામાં આવે અનિયમિત ગતિ. આગળ, નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તો મિત્રો જ્યારે કોઈ પદાર્થ એ સરખા સમયગાળામાં સરખું ગોળાકાર અંતર, વર્તુળમય અંતર કાપતું છે તો એને કહેવામાં આવે છે નિયમિત વર્તુળમય ગતિ. જેમ કે મિત્રો સૂર્યની ગતિ, ચંદ્રની ગતિ, પૃથ્વીની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, આ બધા એના ઉદાહરણ છે. કમ્પ્લીટ છે. ચાલો આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 8 પર પહોંચી ચૂક્યા છે આપણે. બરાબર છે મિત્રો. બળ અને ગતિના નિયમો. સૌથી પહેલો પ્રશ્ન, બળની વ્યાખ્યા લખવાની છે અને ઉદાહરણ આપવાનું છે મિત્રો. બળ કોને કહેવામાં આવે? જ્યારે કોઈ પદાર્થને આપણે ખેંચીએ છીએ કે ધક્કો મારીએ છીએ તો એ બળ કહેવામાં આવે. તમારે ઉદાહરણ પણ એવું આપી દેવાનું છે. આગળનો પ્રશ્ન, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શા માટે જડત્વનો નિયમ પણ કહેવાય છે મિત્રો? તો કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ પણ બાહ્ય બળ ન લાગે. કયું બળ ન લાગે? બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી મિત્રો સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ પોતાની ગતિની અવસ્થા ચાલુ જ રાખે છે. બરાબર છે. એટલા માટે એને જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. વેગમાનની વ્યાખ્યા લખવાની છે મિત્રો. વેગમાનનું સૂત્ર આવડે એટલે વ્યાખ્યા આવડી જાય. P = mv. પદાર્થના દળ અને વેગના ગુણનફળને, ગુણાકારને અને વેગમાન કહેવામાં આવે છે. એસઆઈ એકમ પણ આપણને આવડી જાય. દળનો કેજી અને વેગનો મીટર પ્રતિ સેકન્ડ, તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ.
વૈજ્ઞાનિક કારણ આપવાનું છે વાહનોના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે, કારણ કે મિત્રો ઘર્ષણ બળ વધુ લાગે એટલા માટે. આગળ કારણ છે ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે. ભાઈ પડી જ જવાય ને, ઉતરવું જ ના જોઈએ, કારણ કે જડત્વનો ગુણધર્મ કામ કરે છે. આપણે સ્થિર થવાનો પ્રયત્ન કરીએ પણ બસની તો ગતિ ચાલુ જ છે, એટલા માટે મિત્રો આપણા પગની ગતિ પણ ચાલુ જ રહેવાની જડત્વના કારણે, એટલે આપણે ગબડી પડીએ છીએ. આગળ તફાવત આપો બળ અને વેગમાન. બરાબર છે. આગળ તમે કીધું પ્રમાણે સંતુલિત બળ અને અસંતુલિત બળ કોને કહેવામાં આવે મિત્રો? તો કે જ્યારે બળ છે મિત્રો એ કેવા લાગતા હોય છે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં, તો એને સંતુલિત બળ કહેવામાં આવે. અને જ્યારે બળ એ સમાન લાગતા હોય, ભલે લાગતા હોય સમાન, અસમાન બળ હોય અને દિશા એની વિરુદ્ધ નથી હોતી, તો એને અસંતુલિત બળ કહેવામાં આવે છે. આગળ ઘર્ષણ બળ કોને કહેવામાં આવે? તો મિત્રો ગતિ, બરાબર છે, ગતિનો વિરોધ કરે એવા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. આગળ કારણ આપવાનું છે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટ અચૂક પહેરવું જોઈએ મિત્રો, ખાસ પહેરવું જોઈએ. તમારા માતા પિતા કદાચ કાર ચલાવતા હોય તો તેમને ખાસ કહેવાનું કે ભાઈ સીટ બેલ્ટ કેમ જરૂરી છે? તો કે ભાઈ જડત્વના ગુણધર્મના કારણે. જડત્વનો ગુણધર્મ છે, જ્યારે આપણી મોટર કાર ખૂબ જ સ્પીડમાં કાં તો નોર્મલ સ્પીડે પણ જતી હોય, ત્યારે કારની સાથે આપણે પોતે પણ ગતિમાં જ હોઈએ. હવે જ્યારે આપણે કારને બ્રેક લગાવીએ ત્યારે મિત્રો કારને બ્રેક લગાવતા કાર તો અટકશે, પણ આપણું બોડી છે મિત્રો આગળ જવાનો ટ્રાય કરશે. એટલે અહીંયા આવેલું જે સ્ટીયરિંગ છે એ સ્ટીયરિંગ પર માથું ભટકાઈ શકે છે અને માણસ મરી શકે છે, અથવા તો મિત્રો ગંભીર ઈજા થઈ શકે છે. એટલા માટે સીટ બેલ્ટનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. આગળનો પ્રશ્ન છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખવાનો છે મિત્રો, અને ઉદાહરણ તમારે આપવાનું છે, ખાસ કરી નાખજો. આગળ ચેપ્ટર નંબર 13 અન્ન સ્ત્રોતોમાં સુધારણા. એમાં સૌથી પહેલો પ્રશ્ન, સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી. આપણા ખોરાકના સ્ત્રોત જણાવવાના છે. ખોરાકની કેમ જરૂરિયાત છે, ખોરાક આપણે કેમ લેવો જોઈએ એ કહેવાનું છે. અને ખોરાકના સ્ત્રોત કયા કયા છે? ભાઈ કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે. આ બધું પાછું સામાથી મળે છે એ પણ તમારે લખવાનું. તફાવત આપવાનો છે આપણે સેન્દ્રિય ખાતર એટલે કુદરતી ખાતર અને રાસાયણિક ખાતર. ત્યાર પછી આંતરપાક ઉછેર પદ્ધતિ કોને કહેવામાં આવે મિત્રો, એ પણ તમને ખબર જ છે. તમારે 4-5 પોઈન્ટ એના લખવાના છે. આગળ નવી જાતોને સ્વીકારવા માટે શું આવશ્યક છે? કે ભાઈ એમાં શું વસ્તુ હોવું જોઈએ? ઉત્પાદન સારું આપતું હોવું જોઈએ, એમાં કીટકો ઓછા પડવા જોઈએ, ઓછા સમયગાળામાં થઈ જતું હોવું જોઈએ. આ બધી નવી જાતો માટેના લક્ષણો છે. ખેડૂતો માટે પશુપાલન પ્રાણીઓ કેવી રીતે લાભદાયક છે મિત્રો? પશુપાલન કેવી રીતે? તો કે ભાઈ એક્સ્ટ્રા ઇન્કમ, વધારે પૈસા, વધારે આર્થિક આપણને ઉપાર્જન મળતું હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો મિત્રો ખેતીમાં પણ આપણને કામ કરી જાય છે, દૂધ માટે કામ કરી જાય છે, બરાબર, માંસ માટે, આ બધા માટે મિત્રો પશુપાલન જે છે એ લાભદાયક છે. લઘુ પોષક તત્વો એટલે શું? કે જે ખેતરમાં મિત્રો ઓછું હોય ને તો પણ ચાલે, એટલે કે ઓછા જ હોય છે, એને કહેવામાં આવે લઘુ પોષક તત્વો. જેમ કે મિત્રો ફેરસ છે, મેંગેનીઝ છે, સલ્ફર છે, બરાબર છે, કોબાલ્ટ છે. આ બધા કેવા કહેવાય? લઘુ પોષક તત્વો. પશુધન ઉછેરના હેતુ જણાવો. પશુધન આપણે કેમ ઉછેરવા જોઈએ, બરાબર છે, અને મુખ્ય જાતિઓ કઈ કઈ છે? તો ગાય માટે કઈ છે અને ભેંસ માટે કઈ છે. મરઘા પાલનમાં કઈ કાળજી રાખવી પડે છે મિત્રો? તો મરઘા પાલનમાં એમને ચોખ્ખું વાતાવરણ જોઈએ, સ્વચ્છ વાતાવરણ જોઈએ, જગ્યા સ્વચ્છ જોઈએ. એમાં ખાસ બેક્ટેરિયાથી એ લોકોને કોઈ પણ રોગ ન થાય એની ખાસ કાળજી રાખવી પડતી હોય છે. આગળ મત્સ્ય ઉછેરમાં ખોરાકની સ્પર્ધા ન થાય તે માટે શું કરવામાં આવે? તો મિત્રો એના માટે તમને ખબર છે તેવી રીતે આવી રીતે 3 પ્રકારની માછલીઓ નાખવામાં આવે કે અમુક માછલી તમને ઉપર જ જોવા મળે, ઉપર જ ફરે, અમુક માછલી મિત્રો વચ્ચે જ ફરે અને અમુક માછલી અહીંયા નીચે ફરે. જેમ કે નીચે કઈ માછલી ફરી શકે? તો ગ્રાસ કાર્પ છે, કોમન કાર્પ નીચે ફરે, રોહુ કટલા મિત્રો અહીંયા ફરે, ઉપર કઈ બીજી માછલી ફરે. તો ખોરાક માટે મિત્રો એમના માટે સ્પર્ધા થશે નહીં અને બધી માછલીઓ મિત્રો જીવી શકશે. આગળ નિંદણની વ્યાખ્યા આપવાની છે અને નિંદણને નિયંત્રિત કરવા માટે શું કરવામાં આવે? તો મિત્રો મુખ્ય પાક સાથે જે કંઈ પણ અનિચ્છનીય વનસ્પતિ ઉગી જાય છે, કેવી અનિચ્છનીય, કે આપણને કામ જ નથી તો ઉગી જાય છે, એને નિંદણ કહેવામાં આવે. નિંદણને નિયંત્રિત કરવા માટે મિત્રો દવા નાખવામાં આવે, બરાબર છે, અને એને કાં તો હાથથી, કાં તો ખરપિયા વડે, દાંતરડા વડે, કાં તો એને હાથથી ખેંચી લેવામાં આવે છે. તફાવત આપવાનો છે લેયર મરઘી અને બ્રોઇલર. તો મિત્રો લેયર કોને કહેવાય?
બ્રોઇલર કોને કહેવામાં આવે, કઈ આ જે છે મિત્રો માંસ માટે, આ જે છે એ ઈંડા માટે, માંસ માટે છે નાની આવે, લેયર છે એ મોટી આવે, બરાબર છે. આ બધા મુદ્દા તમારે ખાસ લખવાના છે. તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો. તમને બધાને ખૂબ મજા આવી હશે. તમને ઘણા બધા પ્રશ્ન આપણે ઓછા સમયગાળામાં સમજાવ્યા પણ છે અને કયા કયા પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ પણ છે એ તમને બધું સમજાવેલું છે આ વિડીયોમાં, જે તમને તમારી મિત્રો એક્ઝામમાં ખૂબ જ કામ લાગશે. તમને મારી મિત્રો એક સલાહ પણ છે, આ બધા પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખી પણ નાખજો, જેથી મિત્રો એક્ઝામ સમયે તમારે બીજું બધું સાંભળવું ના પડે, તમે એ પેજમાંથી તમે બધી વસ્તુ વાંચી પણ શકો. એટલે આટલા પ્રશ્નો તમારે ખાસ મિત્રો તમારે નોટબુકમાં લખી નાખવાના છે અને આટલા જ તમારે 2 માર્ક્સમાં કરીને જવાના છે મિત્રો. તમને આમાંથી જ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછાઈ જશે. કમ્પ્લીટ છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં મિત્રો આપણે વિભાગ સી ને સોલ્વ કરાવીશું અને તેમાં બરાબર તમને પાછા ફરીથી બધા ચેપ્ટર પ્રમાણે અલગ અલગ પ્રશ્નો છે એ તમને હું સોલ્વ પણ કરાવીશ. ત્યાં સુધી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી એક લાઈક માર દેજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.